તો રથયાત્રાના વિવિધ રંગો ન્યૂઝ 18 ગુજરાતી આપના સમક્ષ લાવ્યું છે। જે લોકો જઈ નથી શક્યા, જ્યાં રથયાત્રાને નિહાળવા માટે પહોંચી નથી શક્યા, એ લોકો માટે ખાસ અમારા સહયોગી અલગ અલગ જગ્યા પર છે ને ખાસ કરીને કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે, જે કાલુપુર વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે। જી કીર્તેશ, કેવો માહોલ? बिल्कुल संध्या 147મી भगवान जगन्नाथनी रथयात्रा अमदावादना रस्ताओं पर धीरे धीरे आगे वधी रही है। दृश्य सीधा જોઈ શકાય છે કે રથયાત્રામાં સૌથી પહેલા ગજરાજો કાલુપુર 4 રસ્તા પહોંચી ચૂક્યા છે। તેની પાછળ અલગ અલગ યુવક મંડળની ઝાંખીઓ જોવા મળશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ જોવા મળશે। કારણ કે જે પ્રકારે ભગવાન જગન્નાથ અમદાવાદના રસ્તા ઉપર નીકળે છે, ભક્તોને દર્શન આપવા આવી રહ્યા છે, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ચૂક્યા છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે। કાલુપુર 4 રસ્તા પર ધીરે ધીરે જે પ્રકારે રથયાત્રા આગળ વધી રહી છે, સૌપ્રથમ 15 કરતાં વધુ ગજરાજો આગળ વધ્યા છે અને ધીરે ધીરે હવે જે ઝાંખીઓ છે એ ઝાંખીઓ આગળ આવી રહી છે। એટલે કે મોટી સંખ્યામાં તમામ વસ્તુ નિહાળવા દર વર્ષની જેમ અમદાવાદના લોકો રસ્તા પર ઉતર્યા છે। પણ જે લોકો રસ્તા ઉપર નથી આવી ચૂક્યા, ભગવાન જગન્નાથના દર્શન નથી કરી શકતા, તેને ચોક્કસ ન્યૂઝ 18 ગુજરાતી એક એવું માધ્યમ છે કે જે ઘરે બેસીને ભક્તોને દર્શન કરાવી રહી છે। ગજરાજોનો કાફલો કાલુપુર 4 રસ્તાથી આગળ નીકળી ચૂક્યો છે અને હવે ધીરે ધીરે એક પછી એક યુવક મંડળના ઝાંખીઓ છે તે આગળ વધી રહી છે। એટલે કે ચોક્કસ જગન્નાથની રથયાત્રા અમદાવાદ માટે ઐતિહાસિક કહી શકાય। 147મી આ રથયાત્રા છે અને રથયાત્રામાં ભગવાન જગન્નાથ જ્યારે લોકોને દર્શન આપવા આવે છે ત્યારે લોકો દર્શન માટે કહી શકાય મોટી સંખ્યામાં પહોંચ્યા છે। દર્શ્ય સીધા જોઈ શકાય છે કે એક પછી એક ઝાંખીઓ ધીરે ધીરે આગળ વધી રહી છે। એટલે કે કાલુપુર 4 રસ્તાથી ગજરાજો આગળ વધી રહ્યા છે અને હવે એક પછી એક યુવક મંડળની ઝાંખીઓ કાલુપુર 4 રસ્તા તરફ આગળ વધી રહી છે। જે પ્રકારના દ્રશ્યો છે, લોકો મોટી સંખ્યામાં અહીંયા દર્શન માટે આવ્યા છે, ત્યારે કહી શકાય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ખાસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને લોકો શાંતિથી દર્શન કરે તે પ્રકારની વ્યવસ્થા અમદાવાદ પોલીસ દ્વારા સંધ્યા ચોક્કસપણે કરવામાં આવી છે। બિલકુલ, તો વ્યવસ્થા કરવામાં આવી છે, આસપાસ લોકો પણ જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ અનેરો આનંદ છે, કારણ કે જગન્નાથપુરી બાદ અમદાવાદની જે રથયાત્રા છે, બીજા નંબરની સૌથી મોટી આ રથયાત્રા જોવા મળી રહી છે। અને કીર્તેશ, આપ ઘણા ટાઈમથી રથયાત્રા પણ કવર કરો છો, કઈ રીતે આ વખતની રથયાત્રા અલગ જોવા મળી રહી છે? જો કે રવિવારનો દિવસ છે માટે ભીડ પણ વધારે છે આજે। બિલકુલ સંધ્યા, રવિવારનો દિવસ છે અને જે પ્રકારને કહી શકાય કે હાલમાં જ ભારતે વર્લ્ડ કપ જીત્યો છે, એટલે કે તમામ વસ્તુઓની ઝાંખી આ ફેરી જોવા મળી રહી છે। એક પછી એક જે ટેબલા કહી શકાય છે, ઝાંખીઓ છે ધીરે ધીરે આગળ વધી રહી છે। બેટી બચાવો બેટી પઢાઓથી લઈને અલગ અલગ જે પ્રકારના છે એ પ્રકારની, કારણ કે લોકોમાં ઉત્સાહ છે ને એમાં પણ રવિવાર હોવાને લઈને લોકોમાં મોટો ઉત્સાહ છે। લોકો પરિવાર સાથે રસ્તા પર ઉતર્યા છે, નાના બાળકો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। સંજય, કહી શકાય કે દર વર્ષે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ હોય તેના કરતાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિવારનો દિવસ છે એટલે કે રજાનો દિવસ છે અને લોકો દિવસ હોવાને લઈને મોટી સંખ્યામાં અહીંયા પરિવાર સાથે પહોંચી રહ્યા છે। બિલકુલ કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કીર્તેશ અમારા સહયોગી જે કાલુપુરથી અમારી સાથે જોડાયા હતા અને ત્યાંથી અત્યારે ટેબ્લો પણ પસાર થઈ રહ્યા છે અને ટેબ્લોમાં પણ અલગ અલગ ક્યાંક નાના બાળકો જોવા મળી રહ્યા છે, અલગ અલગ વેશભૂષામાં જોવા મળી રહ્યા છે, કોઈ ભગવાનની વેશમાં છે તો પછી કોઈ નાટક પણ એટલે ભજવી રહ્યા છે। તો સવારથી લઈ અને અત્યાર સુધીમાં રથયાત્રાના કયા પ્રકારના રંગ જોવા મળ્યા છે તે અમે આપને બતાવીશું। અષાઢી બીજનો દિવસ અને ભગવાન જગન્નાથની નગરચર્યા, સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન માટે આતુર અમદાવાદીઓ। અમદાવાદમાં 147મી રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પરોઢીએ 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સપરિવાર પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે। પરોઢીએ 4 કલાકની આસપાસ જેની આતુરતાપૂર્વક ભક્તો રાહ જોઈ રહ્યા હતા તે પ્રભુ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા બહેનના દર્શન લોકોને થયા। આંખે પાટા બાંધેલા પ્રભુ અને બહેનની મંગળા આરતીમાં ભાગ લીધો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે। સહપરિવાર અમિત શાહે મંગળા આરતી કરી દર્શનનો લીધો લહાવો।
મંગળા આરતી પૂર્ણ થયા બાદ અમિત શાહની મંદિરના મહંત દિલીપદાસજીએ પહેરાવી પાઘડી. તો અંતે અમિત શાહે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને કર્યા સાષ્ટાંગ દંડવત. મંગળા આરતી બાદ પરોઢીએ 4.5 કલાકે ભગવાનના નેત્રો પરથી ખોલવામાં આવ્યા પાટા કે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું જય રણછોડના નાદથી. જે બાદ ત્રણેય ભાઈ બહેનને વાજતે ગાજતે આરૂઢ કરવામાં આવ્યા રથમાં. આ તરફ સવારના 6.5 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા જમાલપુર નિજ મંદિરે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના કર્યા દર્શન. તો સવારે 7 કલાકે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમન બાદ તેઓના હસ્તે કરાવવામાં આવી પહિંદ વિધિ. સવારના 7 કલાકે કરાયેલી પહિંદ વિધિ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 147મી રથયાત્રાનો પ્રારંભ થયો, જે બાદ નિજ મંદિરથી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યો. આમ નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શનનો લહાવો લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટેલું જોવા મળ્યું. તો અલગ અલગ કરતબો જોવા મળી રહ્યા છે. ટેબ્લોઝ ખાસ કરીને લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. એ પણ જે બાળકોને ગમે એ પ્રકારના ટેબ્લોઝ આ વખતે ખાસ જોવા મળી રહ્યા છે. તો કાર્ટૂન થીમ પર આ ટેબ્લોઝ બનાવવામાં આવ્યા છે, જે આપ જોઈ શકો છો. આ સાથે ગજરાજો પણ આકર્ષણ જમાવી રહ્યા છે. જો કે ગજરાજ એ ગણેશજીનું રૂપ માનવામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે રથ જમાલપુર દરવાજાથી હવે આગળ વધી રહ્યા છે. એમસી ઓફિસ હવે પહોંચશે રથ. गोपपति गौलोकपति गोपपति गौलोकपति गोप गोकुलानंद जीवन यशोदानंद के नमिये कृष्ण व्रज चंद जीवन यशोदानंद के नमिये कृष्ण व्रज चंद कानूड़ो कालो कालो ए राधा छे गोरी गोरी कानूड़ो कालो कालो कानूड़ो कालो कालो अने राधा गोरी गोरी कानूड़ो कालो कालो छे एक नवन किशोर छे एक नवल किशोर छे एक नवल किशोर छे एक नवल किशोर अने एक नवल किशोरी कानूड़ो कालो कालो अरे राधा गोरी गोरी कानूड़ो कालो कालो शुद्ध प्रेम जाखिता